આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થનારી છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં દેશભાવના જાગે તે માટે હર ઘર તિરંગાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે રાપર નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। શહેરના તમામ વોર્ડમાં કાર્યક્રમ યોજાયો હતો। રાપરના નગાસર તળાવ પાસેથી હર ઘર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના તમામ વાહનો સાથે એક રેલી યોજાઈ હતી, જે દેનાબેંક ચોકથી એસટી સ્ટેન્ડ રોડ, સલારી નાકા, ત્રંબો 3 રસ્તા, એપીએમસી રોડ, પ્રાગપર ચોકડી, અયોધ્યાપુરી થઈને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી। આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક વોર્ડમાં અને શહેરની મુખ્ય બજારમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું। हर घर तिरंगा हर घर स्वच्छता अभियान अंतर्गत रापर नगरपालिका द्वारा પાંજરાપોળથી શરૂઆત કરીને તમામ વોર્ડમાં તમામ શેરીઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે, જે 11 તારીખથી કરીને 15 તારીખ સુધી સ્વતંત્ર દિવસને અનુરૂપે હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવશે, જેમાં દરેક વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવશે, દરેક પ્રતિમાઓને સુશોભિત કરવામાં આવશે। રાપર નગરપાલિકા દ્વારા 9 ડોર ટુ ડોર અને 8 ટ્રેક્ટર દ્વારા અને સફાઈ કર્મચારીઓ સાથે રાખી અને તમામ વોર્ડમાં નગરના મુખ્ય માર્ગ, નગરના મુખ્ય સર્કલ, નગરના 3 મુખ્ય પ્રતિમાઓ, આ તમામ જગ્યાએ અને મુખ્ય બજારમાં સ્વચ્છતા અભિયાન 15મી ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવો। નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સૂચિત કરવામાં આવ્યા છે અને ફરી પાછા એને વોર્નિંગ આપવામાં આવશે। ત્યારબાદ એમ છતાં પણ ઝબલા નિર્મૂળ કરવા માટેની ડ્રાઈવ પણ કરવામાં આવશે અને જે લોકો ઝબલાનો ઉપયોગ કરતા હશે એને દંડ ફટકારી અને એને એ ઝબલાનો ઉપયોગ થતો બંધ થશે।